Hello friends, again welcome Discover Knowledge e-learning. Today we will discussing about workshop calculation and science, especially science topic speed and velocity. આજે આપણે વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સમાં સ્પીડ અને વેલોસિટી વિશે વાત કરવાના છીએ. તો રેસ્ટ એન્ડ મોશન, સિલેબસ ઓફ સ્પીડ એન્ડ વેલોસિટી. Rest and motion, speed, velocity, difference between speed and velocity, acceleration, retardation, equation of motion. એટલે પહેલા તો આ બધી વસ્તુનું તમને ગુજરાતી કહી દઉં. સ્પીડ એટલે ગતિ અથવા તો ઝડપ, વેલોસિટી એટલે ઇટ મીન્સ વેગ, એસેલરેશન ઇટ મીન્સ પ્રવેગ એન્ડ રિટર્ડેશન ઇટ મીન્સ પ્રતિપ્રવેગ. તો આ વસ્તુ છે એ ગુજરાતી તમને કીધી. આ આપણે CTS નો જે વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સનો જે સિલેબસ છે એને આધીન જ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો ફર્સ્ટ ઓફ ઓલ રેસ્ટ એન્ડ મોશન. રેસ્ટ એટલે કોઈ પણ વસ્તુ જે જગ્યાએ પડેલી છે તેને રેસ્ટ પોઝિશન કહેવાય. મોશન એટલે કોઈ પણ વસ્તુ છે એ ગતિમાં આવે એને મોશન કહેવાય. એટલે ફર્સ્ટ ઓફ ઓલ રેસ્ટમાં શું કહે છે, એ બોડી ઇઝ સેડ ટુ બી એટ રેસ્ટ ઇફ ઇટ્સ પોઝિશન ડઝ નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ એ ફિક્સ પોઈન્ટ ઇન ધ સરાઉન્ડિંગ. સપોઝ કોઈ પણ એક બેન્ચ ઉપર બુક પડેલી છે અથવા તો ટેબલ ઉપર બુક પડેલી છે, એ બુક છે એ રેસ્ટ પોઝિશન ઉપર કહી શકાય. અથવા તો તમને એક ઇમેજ દ્વારા એવું દર્શાવેલું છે કે પાર્કમાં એક જગ્યાએ બેન્ચ છે એ મૂકેલી છે, એ ફિક્સ છે એટલે એ બેન્ચ ફિક્સ્ડ ઇન એ પાર્ક. મોશન એટલે એ બોડી ઇઝ સેડ ટુ બી મોશન ઇફ ઇટ્સ પોઝિશન કન્ટિન્યુઅસલી ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ સરાઉન્ડિંગ ચેન્જ વિથ ટાઈમ. એટલે ટાઈમની સાથે કોઈ પણ બોડી છે એ ગતિમાં આવતી હોય. એટલે કે તમે સપોઝ કોઈ પણ જગ્યાએ બેઠા છો, ઊભા થઈ અને ક્યાંક બહાર નીકળો, એટલે તમે પહેલાં રેસ્ટ પોઝિશનમાં હતા, પછી તમે ગતિમાં આવ્યા, તો એને મોશન કહેવાય, એટલે કે ગતિ. હવે એક્ઝામ્પલ છે એ ફ્લાઇંગ બર્ડ, એટલે જે આકાશમાં પક્ષીઓ ઉડે છે. તો આ જે પક્ષીઓ છે એ ફ્લાઇંગ એટલે કે ટાઈમની સાથે એની દિશા છે એ બદલતી હોય. એવી જ રીતે પ્લેઇંગ ટુ ફૂટબોલ, એટલે ફૂટબોલ જે છોકરાઓ રમતા હોય એ વસ્તુ છે એ મોશન એટલે કે ગતિની વાત થાય. હવે નેક્સ્ટ સ્પીડ એન્ડ વેલોસિટી. તો સ્પીડ એટલે તમને કીધું ગતિ અને વેલોસિટી એટલે વેગ. ઓમ તમે એક રીતે જોવા જાવ તો ગતિ અને વેગ એ ક્યાંક ક્યાંક તમને સરખું લાગે, પણ તે સરખું છે નહીં. સ્પીડ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેટ ઓફ ચેન્જ ઓફ ડિસ્ટન્સ. એટલે સ્પીડને તમારે ડિફાઇન કરવી હોય તો એને ચેન્જ ઓફ ડિસ્ટન્સ, એટલે કોઈ પણ પદાર્થ છે એ રેસ્ટ પોઝિશનમાંથી ગતિમાં આવે છે તેને સ્પીડ કહેવામાં આવે છે. હવે એ સ્કેલર ક્વોન્ટિટી છે. હવે આ વસ્તુ પહેલાં તમારે ડિફરન્સ સમજવો પડે. વોટ ઇઝ સ્કેલર અને વોટ ઇઝ વેક્ટર. સ્કેલર એટલે અદિશ રાશિ કે જેને સમયની જરૂરિયાત રહેતી નથી, એને માત્ર ને માત્ર સંખ્યાની જરૂરિયાત પડે, તેને દિશાની જરૂરિયાત પડતી નથી, તેને સ્કેલર એટલે કે અદિશ રાશિ કહેવાય. જ્યારે વેક્ટર રાશિ છે એને દિશા ઉપરાંત માન બંનેની જરૂર પડે છે. જ્યારે વેક્ટર રાશિને દિશા ઉપરાંત માન બંનેની જરૂર પડે છે અને સ્કેલર રાશિને માત્ર અને માત્ર માન એટલે કે મોડ એટલે વેલ્યુની જરૂર પડે છે. તો આ એક એક્ઝામમાં પૂછાઈ જાય કે સ્પીડ છે એ કઈ ક્વોન્ટિટીમાં આવે, તો સ્કેલર, અને વેલોસિટી એટલે કે વેગ છે એ કઈ ક્વોન્ટિટીમાં આવે, તો કે વેક્ટર. બંનેનો યુનિટ છે એ સેમ થાય છે, યુનિટ મીટર પ્રતિ સેકન્ડ. એનો એક ફોર્મ્યુલા આપ્યો છે સ્પીડનો, V બરાબર D/T. D એટલે ડિસ્પ્લેસમેન્ટ અને T એટલે ટાઈમ. હવે એવી જ રીતે વેલોસિટીની વાત કરો તો વેલોસિટી એટલે વેગ. Velocity is defined as the rate of change of displacement. It is a vector quantity, unit meter per second. Formula V is equal to S એટલે કે speed upon time. It's called a velocity એટલે કે વેગ. હવે નેક્સ્ટ આ જે
સ્પીડ અને વેલોસિટીનો ડિફરન્સ છે એ સિલેબસમાં છે, તો આપણે કવર કરીએ છીએ. ફર્સ્ટ પોઈન્ટ, ડિફરન્સ. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેટ ઓફ ચેન્જ ઓફ ડિસ્ટન્સ. જે આપણે વાત કરી, રેટ ઓફ ચેન્જ ઓફ ડિસ્ટન્સ. વેલોસિટી ઇઝ ધ ડિફાઇન્ડ એઝ ધ રેટ ઓફ ચેન્જ ઓફ ડિસ્પ્લેસમેન્ટ. આ વસ્તુ ડિસ્પ્લેસમેન્ટ અને ડિસ્ટન્સ આ બે મેઇન ફેક્ટર છે સ્પીડ અને વેલોસિટીના. હવે સ્પીડ છે એ સ્કેલર છે, એટલે કે અદિશ રાશિ છે, જ્યારે વેલોસિટી છે એ સદિશ રાશિ છે, એટલે કે વેક્ટર ક્વોન્ટિટી. ઇટ કેન નેવર બી નેગેટિવ. ક્યારેય નેગેટિવ ઓર ઝીરો નથી હોતું. ઇટ કેન બી નેગેટિવ, ઝીરો ઓર પોઝિટિવ. આ પોઝિટિવ, નેગેટિવ અને ઝીરો ત્રણેયમાં સમાવેશ થાય છે. સ્પીડ ઇઝ વેલોસિટી વિધાઉટ ડાયરેક્શન અને વેલોસિટી ઇઝ ડાયરેક્ટેડ ટુ સ્પીડ. સ્પીડ મે or may not be equal to velocity. A body may possess different velocities but the same speed. Speed never decreases with time. For a moving body it is never zero. Velocity can decrease with time. For moving body it can be zero. Speed is SI measured in meter per second. Velocity is SI is meter per second. તો આ વસ્તુ થિયોરિટિકલ તમારે એક્ઝામમાં હોતું નથી. તમારે 2-3 મુદ્દા છે એમાં આમાં યાદ રાખવાના છે કે ઇટ ઇઝ એ સ્કેલર ઓર વેક્ટર, એટલે અદિશ અને સદિશ રાશિ છે એ, અને એની વેલ્યુ છે એ નેગેટિવ અને ઝીરો હોય, આમાં પોઝિટિવ હોતી નથી. અને જ્યારે વેલોસિટીમાં નેગેટિવ, ઝીરો અને પોઝિટિવ ત્રણેય હોય છે. તો એનો એક એકમ યાદ રાખજો. સ્પીડનો એસઆઈ એકમ છે એ મીટર પ્રતિ સેકન્ડ છે, વેલોસિટીનો એસઆઈ એકમ છે એ મીટર પ્રતિ સેકન્ડ છે. હવે એસેલરેશન. એસેલરેશન એટલે પ્રવેગ. તો પ્રવેગની વાત કરો, પહેલાં આપણે વેલોસિટીની વાત કરી, પછી સ્પીડ, વેલોસિટી એ બે કનેક્ટેડ છે, અને એસેલરેશન અને રિટ્રોડેશન એટલે પ્રવેગ અને પ્રતિપ્રવેગ એ બે એકબીજા સાથે કનેક્ટેડ છે, એ યાદ રાખજો. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ રેટ ઓફ ચેન્જ ઓફ વેલોસિટી. એટલે વેલોસિટીને ટાઈમ સાથે તમે ચેન્જ કરો એટલે એસેલરેશન આવે. ઓકે. ઇટ ઇઝ ફોર્મ્યુલા ઇઝ એ વી અપોન ટી. ઇટ ઇઝ યુનિટ ઇઝ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ એક્ઝામમાં પૂછાય. એસેલરેશનનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જ્યારે વેલોસિટી એટલે કે વેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ હતો. રિટ્રોડેશનમાં સેમ વસ્તુ. ઇટ ઇઝ ધ ડિફાઇન્ડ એઝ એ રેટ ઓફ ચેન્જ ઓફ એસેલરેશન. એમ કહો તો પણ ચાલે. ચેન્જ ઓફ પણ ઇટ ઇઝ ચેન્જ ઇન વેલોસિટી પર યુનિટ ટાઈમ. ઇટ ઇઝ ઓલવેઝ નેગેટિવ. પણ એસેલરેશન છે એ પોઝિટિવ વેલ્યુ છે, જ્યારે રિટ્રોડેશન એટલે કે પ્રતિપ્રવેગ છે એ નેગેટિવ વેલ્યુ છે. એટલે તમે એને ડી એસેલરેશન કહી શકો અને રિટ્રોડેશન એટલે કે પ્રતિપ્રવેગ પણ કહી શકો. In this case the velocity keeps increasing. In this case the increased velocity starts a decreasing. તો આ જે પોઈન્ટ છે એમાં u લેસ ધેન v અને u ગ્રેટર ધેન v એટલે કે ઇનિશિયલ વેલોસિટી ઇઝ લેસ ધેન ફાઇનલ વેલોસિટી u બરાબર 0. u ગ્રેટર ધેન v ઇટ્સ મીન્સ કે ફાઇનલ વેલોસિટી લેસ ધેન ધ ઇનિશિયલ વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ 0. આ બે પોઈન્ટ તમને આગળ ઇક્વેશન આપેલા છે એની ઉપરથી માહિતગાર કરું. v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી એટલે ઇક્વેશન ઓફ મોશન. તો એના સૂત્ર છે v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એટી, એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર, એઝ ઇઝ ઇક્વલ ટુ 1/2 યુ પ્લસ વી ઇન્ટુ ટી, વી સ્ક્વેર બરાબર યુ સ્ક્વેર પર 2as. તો આની આ તમારે 4 ઇક્વેશન યાદ રાખવાના. એની ઉપરથી કદાચ એક એમસીક્યુ પૂછાઈ જાય. યુ અને તમને સપોઝ યુ અને એટી આપેલા હોય તો એની મદદથી તમારે વી શોધવાનો થાય. તો આ બધી ટર્મ્સનું તમે એ એટલે એસેલરેશન પ્રવેગ કહેવાય, વી એટલે ફાઇનલ વેલોસિટી એટલે ફાઇનલ વેગ થયો, યુ એટલે ઇનિશિયલ વેલોસિટી એટલે કે ઇનિશિયલ વેગ થયો, ટી એટલે ટાઈમ ટેકન, એન્ડ એસ એટલે ડિસ્પ્લેસમેન્ટ. આ બધાના ટર્મ્સનું ડિસ્ક્રિપ્શન તમને આપેલું છે. તો આ ચેપ્ટરમાં આટલું જે સિલેબસ છે એ આપણે કવર કરેલો છે. જો ડિસ્કવર નોલેજ ઈ લર્નિંગ આજ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મેક્સિમમ શેર કરો કે જેથી આવનારી એક્ઝામમાં તમને ફાયદો થાય.